મુંબઈ એટીએસની ટીમના વડોદરામાં ધામા આરબીઆઈ ઓફિસમાં ધમકી ભર્યા મેલ કરવા મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. તો મેમણ જમાતખાનાની ઓફિસ ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરવામાં આવી રહી છે. ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરથી મેલ કર્યાની આશંકા સેવાઈ રહી છે. તો દાંતલજાના મોહમ્મદ અર્શીલે મેલ કર્યો હોવાની આશંકા છે. ઇન્ટરનેટ રાઉટર દ્વારા તથા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા અલ્પેશ સુથાર આપણી સાથે લાઈવ જોડાયા છે. અલ્પેશ, મુંબઈ એટીએસની ટીમે વડોદરામાં ધામા નાખ્યા છે, શું વધુ જાણકારી? બિલકુલ સોનલ, વાત કરવામાં આવે તો મુંબઈ જે આરબીઆઈની ઓફિસ છે ત્યાં ધમકી ભર્યો મેલ મળ્યો હતો અને તેને જ લઈને મુંબઈ એટીએસ અને આ જે એલસીબીની ટીમ છે તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વડોદરાના જે 3 યુવાનો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્ર એટીએસની જે ટીમ છે તેમના દ્વારા આ તપાસ છે તે વધુ તેજ બનાવવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે વડોદરા એસઓજી તેમજ શહેર પોલીસની ટીમ સાથે રાખી અને મહારાષ્ટ્રની જે એટીએસ છે તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 4 દરવાજા વિસ્તારમાં આ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો મેમણ જમાતખાના સહિત જે ઓપ્ટિકલ હાઉસની દુકાન છે ત્યાં હાથ ધરવામાં આવ્યું હતું અને આ જે ઓપ્ટિકલ હાઉસના જે માલિક છે ત્યાંથી ધમકીભર્યો મેલ મળ્યો હોવાની જે આશંકા હતી મુંબઈ એટીએસને લઈને તેના દ્વારા આ સર્ચ ઓપરેશન છે હાથ ધરવામાં આવ્યું હતું. તાંદલજાનો જે આસિલ કરીને જે યુવક છે જેની ધરપકડ કરવામાં આવી છે તેણે આ જે ઓપ્ટિકલ હાઉસના માલિક છે તેમને ગેરમાર્ગે દોરી અને આ જે સર્ચ ઓપરેશન છે ધમકીભર્યો મેલ છે તે મોકલ્યો હોવાની માહિતી મળી રહી છે. જોકે એટીએસના સર્ચ ઓપરેશનથી હાલ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ રહી છે, પરંતુ જે રીતે મુંબઈ એટીએસને માહિતી મળી હતી કે આ જે ધમકીભર્યો મેલ છે તે આ ઓપ્ટિકલ હાઉસમાંથી મળ્યો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે તપાસ છે તે વધુ તેજ બની છે. વડોદરા શહેર પોલીસ તેમજ જે એસઓજીની ટીમ છે તેને સાથે રાખી અને આ જે સર્ચ ઓપરેશન છે તે ધરવામાં આવ્યું છે. ત્યારે હવે સર્ચ ઓપરેશનમાં વધુ કયા ખુલાસા થઈ શકે છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ તો જે ઓપ્ટિકલ હાઉસ છે તેના ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરવાનો હોવાની એટીએસને માહિતી મળી રહી હતી અને તેને જ લઈને એટીએસ દ્વારા જે તમામ કોમ્પ્યુટર છે તેમજ જે હાર્ડ ડિસ્ક છે તે પણ હાલ જપ્ત કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે રીતે મુંબઈની જે આરબીઆઈની ઓફિસ છે ત્યાં ધમકી ભર્યા મેલને લઈને એટીએસ દ્વારા વડોદરા શહેરમાં ધામા છે તે જોવા મળી રહ્યા છે. જી સોનલ. જી અલ્પેશ, જોડાઈ વિગતો બદલ આપનો આભાર.